વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। 19 રાઉન્ડમાં મતગણતરી થવાની છે। શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર પહેલા 4 રાઉન્ડની અંદર સતત ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। ત્યાર સુધી લગભગ 6000 કરતા પણ વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે કે જેના કારણે સતત માંજલપુરના ભાજપના કાર્યકર્તાઓની અંદર એ જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોર પહેલા આ એ બેઠકનું ગણિત એ ચિત્ર જે છે તે સ્પષ્ટ થવાનું છે। કોંગ્રેસના ઉમેદવારે જો અહીંથી આગળ વધવું હોય તો તેમને લીડ એ કાપવી પડશે, ખૂબ મોટી લીડો કાપવી પડશે। ત્યાં સુધી એટલે કે લગભગ 15, 16, 17 રાઉન્ડ સુધી પહોંચતા ક્યાંક કોંગ્રેસ જો લીડ કાપતું આગળ વધે તો તેમને આશા દેખાય। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધી જ જંગ જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ लगातार आगळ वधी रह्या छे। भाजपना उम्मीदवार 6000 करता વધુ मतोथी लगातार आगळ छे। चौथा राउंडना अंते भाजपना उम्मीदवार छे ते लगातार आगळ छे। कोंग्रेसना भीखा रबारीने અત્યાર સુધી એ 1133 જેટલા મત એ મળ્યા છે, પાછળ ચાલી રહ્યા છે। બપોર પહેલા જ હાર જીતનું ચિત્ર જે છે તે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની જે ચાલી રહી છે, ગણતરી ચાલી રહી છે, એ ચિત્ર પણ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે। બપોર સુધી પણ રાહ જોવાની જરૂર નથી। ટૂંક જ સમયમાં જે ગણતરી થઈ રહી છે, એક બાદ એક જે પેટીઓ ખુલી રહી છે એ પેટીઓમાંથી મતગણતરી થઈ રહી છે અને આંકડાઓ સામે આવતા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ લગાતાર આગળ જોવા મળી રહ્યા છે। 6000 કરતા વધુ મતોથી એ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના ભીખા રબારી જે છે તે પણ લગાતાર પાછળ ચાલી રહ્યા છે। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી આજે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેઓ 6000 કરતા વધુ મતોથી લગાતાર આગળ છે। યોગેશ પટેલ કે જેમને હુલામણા યોગેશ કાકાના નામથી એ વિસ્તારના લોકો ઓળખતા હતા, તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને 30 તારીખના રોજ તેનો બેઠકને લઈને મતદાન થયું અને આજે એ બેઠકની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 19 રાઉન્ડમાં મતગણતરી થવાની છે। શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર પહેલા 4 રાઉન્ડની અંદર સતત ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર જે ભીખા રબારી છે તે સતત પાછળ ચાલી રહ્યા છે અને પાછળ ચાલતાની સાથે પણ તેમના વોટની અંદર સતત ઘટાડો જે છે તે નોંધાઈ રહ્યો છે। પહેલા 4 રાઉન્ડની અંતે ગણતરીની અંદર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી લગભગ 6000 કરતા પણ વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે કે જેના કારણે સતત માંજલપુરના ભાજપના કાર્યકર્તાઓની અંદર એ જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ 19 રાઉન્ડની અંદર જે મતગણતરી થવાની છે ખૂબ લાંબો સમય નહીં જાય। ટૂંકા સમયની અંદર જ આ મતગણતરી પૂર્ણ એટલા માટે થવાની છે કેમ કે પેટા ચૂંટણી છે, મતદાન પણ ઓછું છે, કેમ કે લગભગ 37.2% આસપાસ મતદાન થયું છે। ઓછું મતદાન થવા પાછળનું કારણ તો વરસાદી માહોલ, બીજી તરફ પેટા ચૂંટણી અને સમયગાળો એ 1.5 વર્ષ જેટલો સમયગાળો બચ્યો છે અને તેના જ કારણે ક્યાંક ઓછું મતદાન થયું છે। આ માંજલપુર બેઠક પરના ઇતિહાસમાં સૌથી ઓછું મતદાન એ થયું હોય તે પ્રકારની પહેલી ઘટના છે। 37% જેટલું મતદાન એટલે કે લગભગ 70 થી 75,000 લોકોએ જ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને એમાં પણ જો આટલો મતાધિકારનો ઉપયોગ કર્યો હોય તો મતગણતરી એ સ્વાભાવિક છે। બપોર પહેલા આ એ બેઠકનું ગણિત એ ચિત્ર જે છે તે સ્પષ્ટ થવાનું છે। 4 રાઉન્ડ થયા છે। 6000 મતોથી આગળ ભાજપના ઉમેદવાર છે। કોંગ્રેસના ઉમેદવારે જો અહીંથી આગળ વધવું હોય તો તેમને લીડ એ કાપવી પડશે, ખૂબ મોટી લીડો કાપવી પડશે।
ત્યાં સુધી એટલે કે લગભગ 15, 16, 17 રાઉન્ડ સુધી પહોંચતા ક્યાંક કોંગ્રેસ જો લીડ કાપતું આગળ વધે તો તેમને આશા દેખાય. બીજી તરફ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમને અત્યારથી જ જીતની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ પ્રદીપ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.